सद्गौरम पासम पासुंदामि कुंभमलकं विजरतिनाकं मंगलविनानावासि विजरपुण्यमलकं सद्गौरमाय खजराजिंगोसामो चेठौ दुरेमंतपरामो नोबलोय नंत्री एसिदिजिवा पावन के संबंध के लगे चिंतामणि तत्वकाय पावन के ज्ञान दिवायणा नमः यसन गुरु मान वर्ण परेण हेण ता देव जबोहिं भवे भवे पाशचंद्र ज्ञानत्यं रंगम या ब्रह्मरूपस्दा विद्वद्गुरुदानि गमला या कामिनोपदा या विद्यावर्गात्मिकमला श्रेष्ठादशं दर्शका जिह्वा प्रेम सात्विकं वाग्देवता ओम नमो जीनाणाम ओम नमो जीनाणाम शरणाणाम मंगलाणाम लोकुत्समाणाम राम ह्रीं ओम त्रैलोक्यललामभूताय रुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। सर्वं तत्त्वादृष्टपुरुष यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते अनंत उपकारी अनंत कल्याण करनारा धर्म चक्रवर्ती हरिहर परमात्माना शासनની અંદર થઈ ગયેલા ઉમા સ્વામીજી મહારાજ પ્રશાંતિ પ્રકરણમાં આપણા જન્મોજન્મના દુઃખના કારણને રજૂ કરતા જણાવે છે મોહાન દત્વા મોહના કારણે તારી ચક્ષુઓ નિમિલિત થઈ ગઈ છે, અંધ થઈ ગઈ છે, તને સાચું દેખાતું નથી, સાચું તને સમજાતું નથી, સાચું તને અનુભવાતું અને એના કારણે તું પોતે તું રહ્યો નથી, તું પોતે પરાયો બની ગયો છે અને તું પરાયો બન્યો એટલે બહારના પદાર્થો એના આધારે તારી સુખ અને દુઃખની વ્યાખ્યાઓ નક્કી છે। બહારના પદાર્થની અસર બહારના પદાર્થને થાય છે અને તું જ્યારે બહારનો બની ગયો ત્યારે બહારના પદાર્થોથી અનુકૂળ અને પ્રતિકૂળ જે પણ અસર થવાની એ તારા મન એ સુખ અને દુઃખ તરીકે લેખાવાનું એટલે કે તું જે તું હતો એની જગ્યાએ તું બન્યો પરાયો, તું બન્યો બીજો। હવે બીજાને બીજા સાથે કનેક્શન છે, એ બીજા ઉપર બીજાની અસર છે, એ અસર એને લઈને તું તારી જાતને સુખી અને દુઃખી માને અને તારી જે મૂળ વાત છે કે જેમાં દુનિયાના કોઈ પણ પદાર્થોની અસર નથી, અસર મુક્ત એવું તારું પોતાનું જ અસ્તિત્વ છે, એની અનુભૂતિ ભૂલાઈ ગઈ અને ભ્રમના કારણે ઇલ્યુઝનના કારણે પોતે પરાયો બન્યો। પરાયાની ઉપર પરાયાની અસર થાય, એ અસર એને સુખ દુઃખ માન્યા અને આ જીવન એક અળસિયાની જેમ આકુળ અને વ્યાકુળ થયા કર્યો
અને પોતાના જીવનમાં માત્ર ને માત્ર ક્લેશનો સંચય કર્યો, માત્ર દુઃખનો સંચય કર્યો અને દુઃખોના પ્રતિકાર માટે પણ કેવળ દુઃખ વધે એવું જ આયોજન કર્યું. દુઃખના પ્રતિકાર માટે દુઃખના કારણનો નાશ કરવો જોઈએ, એની જગ્યાએ દુઃખના પ્રતિકાર માટે કેવળ દુઃખનું આયોજન કર્યું. આ આપણી જન્મો જન્મની કથા છે. દુઃખનું કારણ એ હતું કે સુખમય સ્વરૂપને તું જાણતો નથી. તારા જ પોતાના સુખમય સ્વરૂપનું અજ્ઞાન એ દુઃખનું કારણ છે. એની જગ્યાએ તું તારા ડુપ્લિકેશનને ઊભું કરે છે, તું તારી કૃત્રિમતાને ઊભી કરે છે અને પછી એ કૃત્રિમ હયાતી ઉપર દુનિયાની પરિસ્થિતિઓની જે અસર થાય છે તેને લઈને સુખ અને દુઃખની વ્યાખ્યાઓ કરે છે. અને એ દુઃખ આવે તો તું પ્રતિકાર કરે છે અને સુખ મેળવવા માટે તું હવાતિયા મારે છે. અનંત કાળથી તારી આ જ જીવન જીવવાની શૈલી છે. તો શું કરે એ વખતે? પ્રતિકાર ના કરે તો શું કરે? પ્રતિકાર કરવા છતાં દુઃખ તો ઊભું રહે છે. સુખ મેળવ્યા પછી પણ સુખનો અભાવ તમે મહેસૂસ કરો છો. કયો સંસારી માણસ એવો છે કે જેને સુખ મળ્યા પછી સુખ જોઈતું નથી, અને દુઃખ ટળ્યા પછી દુઃખ જતું રહ્યું છે. સુખ મળ્યા પછી સુખ જોઈતું નથી અને દુઃખ ટળ્યા પછી દુઃખ જતું રહ્યું છે, એવો કયો માણસ છે? એટલે સુખ મળ્યા પછી પણ સુખ તો જોઈએ જ છે અને દુઃખ ગયા પછી પણ દુઃખ જતું તો છે ને. એનો અર્થ એ છે કે તમારી બધી જ મહેનત પાણીને વલોવા જેવી છે. પાણીનું વલોણું કરો, હાથમાં કાંઈ ના. સંસારમાં દુઃખનો પ્રતિકાર કરો, દુઃખ તો ઊભું જ છે. તમારા મનમાં ઈચ્છાઓ થઈ અને ઈચ્છાઓ પૂરી કરવા માટે તમે ઘનઘોર પ્રયત્ન કર્યો અને ઈચ્છાઓ પૂરી થઈ ગઈ પછી પણ અંદરમાં અધૂરપ તો ઊભી છે, ખાલીપો ઊભો છે. હજી 10 ઈચ્છાઓ ફાટી નીકળે છે, હજી ભાગવું છે. અંત ક્યાં છે? દુઃખનો પ્રતિકાર કરીને દુઃખનું જ આયોજન કરવું એ મૂર્ખતા છે. જ્ઞાની કહે છે દુઃખના કારણને શોધ, અને દુઃખનું એકમાત્ર કારણ આત્માનું અજ્ઞાન છે. બીજું કોઈ કારણ નથી. બીજા જેટલા પણ કારણ ભાસે છે એ બધા જ કારણ એ તારા મોહના કારણે ભાસે છે, એ તારા અજ્ઞાનના કારણે ભાસે છે. પોતાના આત્માનું અજ્ઞાન, એના સિવાય આ દુનિયામાં દુઃખનું બીજું કોઈ કારણ. આત્મજ્ઞાના ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે. આત્માના અજ્ઞાનથી પેદા થયેલું દુઃખ આત્માના જ જ્ઞાનથી નાશ પામી શકે એનો અન્ય કોઈ ઉપાય નથી. લાવો તમે કોઈ પણ દુઃખ, એ તમામ દુઃખનું મૂળ એ આત્માનું અજ્ઞાન છે. કોઈ પણ દુઃખ લાવો તમે, તમારું આર્થિક દુઃખ હોય, તમારું શારીરિક દુઃખ હોય, તમારું સામાજિક દુઃખ હોય કે તમારું ધાર્મિક દુઃખ હોય, કોઈ પણ દુઃખનું મૂળ એ આત્માનું અજ્ઞાન છે. આત્માનું અજ્ઞાન એટલે પોતાના મૂળ સ્વરૂપનો અનુભવ ન હોવો, પોતે ખરેખર કોણ છે એ બાબતની પ્રતીતિ ન હોવી, એ આત્માનું અજ્ઞાન છે. અને એના જ કારણે બધા દુઃખો તમારા જીવનમાં પેદા થાય. પ્રતીતિ અને અનુભવ તો બહુ જુદી વાત છે. સમજણ પણ
પ્રતીતિ, અનુભવ એ ફલશ્રુતિ છે. પણ એના પુરુષાર્થની શરૂઆત એક સ્વીકાર અને સમજણથી થાય. એ સ્વીકાર અને સમજણ પણ ક્યાં છે? સૌથી પહેલા મગજમાં એ ફિટ કરવા જેવું છે કે બધા જ દુઃખોનું મૂળ એ આત્માનું અજ્ઞાન છે. ગજ સુકુમાર મુનિના માથા ઉપર સબડીની રચના થાય અને ધગધગતા અંગારા મુકાય અને તડતડ કરતી નસો ફાટતી હોય અને એ વખતે પણ એમને દુઃખનો અનુભવ ન થઈ શકતો હોય, એનું કારણ શું? પોતાની પત્ની પોતાની બીજી 11 પત્નીઓનું ખૂન કરીને બેઠી હોય અને છુપે અને છાને પોતાના પિયરમાંથી ગાયનું વાછરડાનું માંસ મંગાવતી હોય અને પોતે પરમાત્મા મહાવીરના 11 શ્રાવકોમાંથી 10 શ્રાવકોમાંથી એક શ્રાવક ગણાતો હોય, એના ઘરે આવું ચાલતું હોય અને છતાં પણ એ પરિસ્થિતિમાં પોતાની ધારા વિશુદ્ધમાન થતી હોય, પરિસ્થિતિઓ અડતી ના હોય. આવું ક્યારે બની શકે? ભયંકર કોટીના સામાજિક ઉપદ્રવોની વચ્ચે લોકો જૂતા મારતા હોય, લોકો ચોર ચોર કહીને પથરા લઈને ફેંકતા હોય અને કાયક સર્ગ ધ્યાનમાં કેવળ જ્ઞાન થાય. આવી ઘટના શક્ય કેવી રીતે હોય? ચિલાતી પુત્રની વાત ખબર છે તમને? દુનિયાના કોઈ પણ દુઃખો એને નાશ કરવાની તાકાત એકમાત્ર આત્માના જ્ઞાન અને માટે એનો સીધો અર્થ એ છે કે દુનિયાના બધા દુઃખોનું કારણ આત્માનું અજ્ઞાન છે. જો તમને દુઃખનું કારણ તમને તમારી બહાર લાગતું હોય, તમને પરિસ્થિતિઓ દુઃખનું કારણ લાગતી હોય, તમને કોઈ વ્યક્તિ, વસ્તુ કે વાતાવરણ દુઃખનું કારણ લાગતું હોય, તો સમજો કે દુઃખના કારણને સમજવામાં તમે થાપ ખાઈ ગયા. એવી સમજણ પણ ઘણીવાર કસોટીના કાળમાં બરાબર. કસોટીના કાળમાં કદાચ આપણે ફેલ થઈ જઈએ, પણ વારંવાર ફેલ થયા પછી આપણે ક્યાં ફેલ થઈએ છીએ એનું પણ આપણને આંતર નિરીક્ષણ હોવું જોઈએ. એના સુધારા માટેનો પ્રયત્ન પણ હોવો જોઈએ. એકની એક જગ્યા પર ફેલ થયેલો વિદ્યાર્થી પણ 2, 4, 5 વારમાં તો ઉપર આવી જાય છે. આપણે ભવથી ઉપર આવ્યા નથી. દુઃખનો પ્રતિકાર કરવાની આંતરિક વાસના એ તમને આર્ત ધ્યાનમાં લઈ જાય. દુઃખને કારણ તરીકે કર્મના ઉદય તરીકે ગણવામાં આવતું નથી. આત્મજ્ઞાનને કઈ રીતે સમજવું? કર્મના ઉદયથી જે દુઃખ આવે છે એ કર્મના ઉદયથી મળેલા ઢાંચા ઉપર જ આવે છે. ફરીથી, કર્મના ઉદયથી જે દુઃખ આવે છે એ દુઃખ કર્મના ઉદયથી મળેલા ઢાંચા પર જ આવે. એ તમારા સ્વરૂપ પર ક્યારે પણ દુઃખનો લેશ માત્ર પણ અડતો નથી. તમને દુઃખ સ્પર્શી શકે એવી વ્યવસ્થા જ નથી, પણ તમે તમારામાં નથી. તમે કર્મના ઉદયથી મળેલા ઢાંચામાં છો, માટે કર્મના ઉદયથી મળેલી પ્રતિકૂળતા તમારા માટે દુઃખ છે.
જો તમે તમારામાં હો તો કર્મની તાકાત નથી, પરિસ્થિતિઓની તાકાત નથી, નિમિત્તોની તાકાત નથી, ન વસ્તુની તાકાત છે, ન વ્યક્તિની તાકાત છે તમને દુઃખી કરી શકે. વાસ્તવમાં બીજાનું દુઃખ જોઈને દુઃખી થવા પાછળ જો તમને શરીરનું ભાન થતું હોય તો એવું દુઃખ પણ બહિર્મુક્તા છે. પણ બીજાના દુઃખને જોઈને એમ થાય કે આ શરીર છે માટે દુઃખ છે, માટે શરીરથી જ મુક્ત થવું જોઈએ. આ પ્રેરણા ભીતરમાં જાગે તો એ તમારો ભાવ તમારા માટે સાધના અને આરાધનાનું બીજ બને છે. મોટા ભાગની અત્યારની કરુણા એ માત્ર દ્રવ્ય દયા છે, અને દ્રવ્ય દયા પણ પ્રધાન દ્રવ્ય દયા નથી, અપ્રધાન દ્રવ્ય દયા છે. અને અપ્રધાન દ્રવ્ય દયામાં પણ માત્ર ને માત્ર શારીરિક અનુભૂતિનો જ મહિમા છે. ભાઈઓ અત્યારથી થોડા આગળ બેસજો, હજી લોકો આવી રહ્યા છે. આગળ બિલકુલ ખાલી જગ્યા નહીં રાખતા. બહેનોમાં પણ થોડા આગળ આવી જજો, પાછળ જગ્યા ભરાઈ ગઈ છે. ફરીથી આ સૂચના માટે સમય ન બગાડે તે ધ્યાન રાખજો. આપણને એટલી જ વાતો ગમે છે જે આપણી અનુભૂતિ ઉપર સિગ્નેચર કરી આપે, એની ઉપર સિક્કો લગાડી આપે. એટલી જ આજ્ઞાઓ સાથે આપણને સંબંધ છે. આપણને દયાની વાત એટલા માટે ગમે છે કારણ કે શારીરિક અનુભૂતિ ઉપર ક્યાંક ને ક્યાંક આશ્વાસન મળે છે. પરંતુ ધર્મની વ્યાખ્યા કક્ષા બદલાય એમ ધર્મની વ્યાખ્યાઓ પણ બદલાય છે. અહિંસા પરમો ધર્મ, એ અહિંસાનો અર્થ પણ જેમ જેમ સૂક્ષ્મતામાં જાઓ તેમ તેમ બદલાય છે. બીજા જીવોને ન મારવા એ અહિંસા સમજાય છે, પણ બીજા જીવોને મારી શકે એવો તું બન જ નહીં, એ સૌથી મોટી અહિંસા. તું બીજા જીવોને મારી શકે એવો તું બને છે, એવા સ્વરૂપનો સ્વીકાર કરે છે, અને એવા પૌદ્ગલિક ઢાંચા એને જીવન તરીકે માનતા એ ઢાંચાની જરૂરિયાતો પૂરી કરવી એ તને વ્યાજબી લાગે છે, અને માટે હિંસા પણ અંદર ખાણે તને વ્યાજબી લાગે છે. માટે જ્યાં સુધી તું આત્માના જ્ઞાનમાં નથી જતો, તું આત્માની અનુભૂતિમાં નથી જતો, ત્યાં સુધી તારી હિંસા ચાલુ છે. અને માટે અહિંસા પરમો ધર્મ, એનાથી ઉપરની વ્યાખ્યા આણાય ધર્મો, અને એના કરતા પણ ઉપરની વ્યાખ્યા વસ્તુ સાવો ધર્મો, વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ધર્મ છે એટલે કે આત્મા અને પૂતગલ બે જુદી વસ્તુ છે. પૂતગલનો સ્વભાવ જુદો, આત્માનો સ્વભાવ જુદો. અને તમે તમારા સ્વભાવમાં રહો, તમે તમારા આનંદમાં રહો, જ્ઞાતા અને દ્રષ્ટા ભાવમાં રહો. પૂતગલની સાથે એકત્વ કરીને એ ઢાંચાને પોતાનું માનીને અને એ પૂતગલની લાભ અને હાનિમાં પોતાનો લાભ અને નુકસાન માનીને હરખશોક કરીને એ પ્રાપ્તિ માટે કે સુરક્ષા માટે જે અંતરમાં વ્યાકુળતા પેદા થાય અને એની અભિવ્યક્તિ જે બહાર થાય, એના કારણે હિંસાઓનો જન્મ થાય. પરંતુ જ્યારે તમે તમારા જ પોતાના સેપરેટ અસ્તિત્વમાં છો, તમને એવું લાગતું જ નથી કે હું શરીર છું, ત્યારે અહિંસા તમારા ભીતરમાં પેદા થાય. હિંસાનું કારણ રિક્વાયરમેન્ટ છે, ધ્યાન રાખો. હિંસાનું કારણ રિક્વાયરમેન્ટ છે.
અને રિક્વાયરમેન્ટ તનની અને મનની બંનેની છે. તનની રિક્વાયરમેન્ટ કદાચ મર્યાદિત છે, મનની રિક્વાયરમેન્ટને આ દુનિયામાં કોઈ પાર નથી. અને જ્યારે તમે તન અને મન સાથે એકાકાર છો ત્યારે બધી રિક્વાયરમેન્ટ તમને જરૂરી લાગે છે. બધી રિક્વાયરમેન્ટ તમને તમારા જીવનમાં સુખ મેળવવા માટે પૂરી કરવી એ જરૂરી લાગે છે અને માટે હિંસાઓનો જન્મ થાય. આ વાત બહુ ઊંડાણથી સમજવા જેવી છે. આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે. જે આત્મા શરીર તરીકે જીવે છે એ આત્મા હિંસા છે અને જે આત્મા આત્મા તરીકે જીવે છે એ આત્મા અહિંસા. અજ્જથ વિસોઈએ જીવ નિકા એહિમ સંથડે લોગે દેશિયમ અહિંસકત્તમ જીણવરેહિમ તેલુક્કદંસિમ. ઓમ નિયુક્તિમાં કહ્યું કે આખો લોક, આખું વિશ્વ એ જીવોથી ભરેલું છે. એક કણ એવો નથી, એક આકાશ પ્રદેશ એવો નથી કે જ્યાં જીવો અનંત નથી. આખું લોક જીવોથી ખચાખચ ભરેલું છે. સૂક્ષ્મ જીવો પણ છે, બાદર જીવો પણ છે, ત્રસ પણ છે અને સ્થાવર પણ છે. હમણાં જ એક મહાત્મા મળ્યા હતા. તમારા ગણનામાં જે બ્લેક કચરા જેવું તમને દેખાય છે, એકદમ ઝીણું ઝીણું, માઇક્રોસ્કોપમાં જોયું, બહુ મોટા મોટા જીવ છે, હાલતા ચાલતા જીવ છે. આખું વિશ્વ જીવોથી ખચાખચ ભરેલું. તો તમારું દરેક પગલું એમાં હિંસા તો થાય જ, થવાની શક્યતા છે, થવાની સંભાવના છે. તો પછી અહિંસા કેવી રીતે પાળી શકે? તમારું આ શરીર એના શ્વાસોચ્છ્વાસથી લઈને, એના આદાન પ્રદાનથી લઈને, એના ઉત્સર્ગ અને નિસર્ગથી લઈને કેટલી બધી ક્રિયાઓમાં વિરાધનાઓ જોડાયેલી. જીવ નિકાય એમ સંથડે રોગે. જીવ નિકાયથી ભરેલા લોકમાં અહિંસા કેવી રીતે પાળી શકાય? તેનો જવાબ આપ્યો અજ્જથ વિસોહીએ. અધ્યાત્મની વિશુદ્ધિ હોય એટલે કે જે આત્મા પોતાને આત્મા તરીકે જાણે છે એ આ લોકમાં અહિંસક બનીને જીવી શકે છે. પણ જે વ્યક્તિ શરીરને પોતાનું જાણે છે એ વ્યક્તિ કાંઈ નથી કરતો તો પણ હિંસા ચાલુ છે. બેસે છે, હું તમને કહું, બીજા જીવોને મારવાનો પરિણામ જાગે ક્યારે? તમને કઈ જરૂરિયાત હોય તો ને. હવે તમને જરૂરિયાતની અનુભૂતિ કેમ છે? કેમ કે તમે કોને અનુભવો છો? તમે મન અને શરીરને અનુભવો છો. ઇન્દ્રિય, મન અને શરીર એનો જ તમે અનુભવ કરો છો. અને આ શરીર, આ મન અને આ ઇન્દ્રિય એ તો આમ પણ ભિખારી છે. એને તો કાયમ કાંઈક જોઈએ છે. એની જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી અને માટે જ મનમાં ભય રહે છે, માટે જ મનમાં અનિશ્ચિતતા રહે છે, માટે જ ઇનસિક્યોરિટી રહે છે, માટે જ પરિગ્રહની સંજ્ઞા જાગે છે. તો જ્યાં સુધી તમે શરીર સાથેનું એકત્વ લઈને બેઠા છો ત્યાં સુધી તમે કાંઈ નથી કરતા તો પણ છદ્મસ્થપણે, છદ્મ રીતે, ગુપ્તપણે તમારી બધી રિક્વાયરમેન્ટ અંદરમાં પડેલી છે. અને જ્યાં સુધી એ જરૂરિયાત મહેસૂસ થાય છે, જ્ઞાની કહે છે ત્યાં સુધી
તારું હિંસકપણું બરકરાર છે. દ્રવ્ય અહિંસા ચાલુ હોય અને ભાવ હિંસા ચાલુ હોય એવી દીક્ષા અનંતજી વાર પાડી છે. દ્રવ્ય અહિંસા બરાબર પડાતી હોય અને ભાવ હિંસા એ પણ ખતરનાક થતી હોય એવી અનંતી દીક્ષા પાડી. બીજા જીવોને એના શરીરથી છૂટા ન કરવા એ દ્રવ્ય અહિંસા છે, પણ પોતાને પોતાના શરીરથી છૂટો ન કરવો એ ભાવ હિંસા છે. બીજા જીવોને એના શરીરથી છૂટા ન કરવા એ દ્રવ્ય અહિંસા છે, પણ પોતાને પોતાના શરીરથી છૂટો ન કરવો એ ભાવ હિંસા છે. અને જ્યાં સુધી શરીર સાથે જોડાયો છે, મન સાથે જોડાયો છે, લાગણીઓ સાથે જોડાયો છે, એનાથી ભેદ કરવાનો પ્રયાસ કરતો નથી, અંદરમાં તત્વનો બોધ કરતો નથી, ત્યાં સુધી આ ભિખારીઓ તમારી પાસે આ દુનિયાના ચોગાનમાં ભીખ મંગાવશે અને ન કરવાના બધા જ કામ કરાવશે. આ રિક્વાયરમેન્ટ અને આ જરૂરિયાતો આ દુનિયાના બધા જ જીવો સાથેના વ્યવહારમાં હિંસકપણું પેદા કરશે. એટલે જ્ઞાની કહે છે આત્મા જ હિંસા છે, આત્મા જ હિંસા. તમે નિયમ બહારનો લીધો, તમે કાંઈક ન કરવાનો નિયમ લીધો, પણ કરવાની શક્યતા તો અંદર ઊભી રહી. એટલે કે તમે ક્રિયા નહીં કરો, પણ તમારો આશય તો અંદરમાં અકબંધ ઊભો છે. કદાચ એ ક્રિયા કરવાનો આશય નથી, પરંતુ એ ક્રિયાઓ કરવા માટે તમને પ્રેરે એવો આશય અંદરમાં હજી ઊભો છે. કદાચ તમે હિંસાની ક્રિયા બંધ કરી અને હિંસાનો આશય પણ બંધ કર્યો, પણ આ સંસારના પદાર્થોમાં હજી પણ તમને સુખ લાગે છે, હજી પણ પોતાના અહંકાર માટે કંઈક કરી લેવાની ભાવના જાગે છે, તો સમજવાનું કે આ બધી જ પ્રતિજ્ઞાઓને તૂટવામાં વાર નહીં લાગે. અને કદાચ આ જીવનમાં પાડશો, આવતા જીવનમાં ડબલ એનું વળતર તમે ચૂકવશો. અને માટે જ્ઞાની કહે છે કે નક્કી કર, દુઃખનું બીજું કોઈ કારણ નથી, માત્ર આત્માનું અજ્ઞાન એ જ દુઃખનું કારણ. કોઈ પણ દુઃખ હોય એનું કારણ એક જ છે. છો માનવા તૈયાર? શું તકલીફ આવે છે આવું માનવામાં? આવું માનવામાં તકલીફ શું આવે? કોઈ પણ દુઃખ આવે સીધે સીધું એનું કારણ જ્ઞાનીના વચનથી અને શ્રદ્ધાથી અંદરથી સ્વીકારો કે આત્માનું અજ્ઞાન, હું મારા સ્વરૂપમાં નથી, એ જ મારા દુઃખનું કારણ. મારે એમ પૂછવું છે કે મેતારજ મુનિને કે ગજસુકુમાલ મુનિને કે ખંડક મુનિને જે ઉપસર્ગો આવ્યા, એ ઉપસર્ગો જ્યારે એમને આવ્યા ત્યારે દેખીતું કારણ, દુઃખનું દેખીતું કારણ શું હતું? દેખીતું કારણ ગજસુકુમાલ માટે સસરો હતો, મેતારજ મુનિ માટે સોની હતો, અને ખંડક મુનિ માટે પેલા મારાઓ હતા. દેખીતું કારણ દેખાય છે સામે, કે એમણે પ્રતિકાર કરવો જોઈતો હતો કે નહોતો જોઈતો?
પ્રતિકાર કર્યો હોત, કલ્પના કરીએ કે કર્યો હોત, તો પરિણામ શું આવે? હે? એમને દુઃખનું કારણ પોતાની બહાર માન્યું હોત, તે દુઃખના પ્રતિકાર માટે પોતાની બહાર ચાલ્યા જાત. પ્રતિકાર કરવો પડે એવી સ્થિતિમાં જ એ ન હતા. પ્રતિકાર કરવો ત્યાં પડે કે જેની સુરક્ષાનો પ્રશ્ન છે. જે પદાર્થ વિનાશી છે એની સુરક્ષાનો પ્રશ્ન છે. જે વસ્તુ જ અવિનાશી છે અને એની સ્પર્શના છે, એની અનુભૂતિ છે, એમાં સ્થિરતા છે, ત્યારે પ્રતિકાર કરવો વ્યર્થ લાગે છે. અને માટે જ આ મુનિઓ આટલા ભયંકર, આપની દ્રષ્ટિએ ભયંકર ગણાય એવી પરિસ્થિતિઓની વચ્ચે ભદ્રંકર રહીને એ નિર્વાણ પદને પામી છે. આપણે આપણા જીવનમાં કદાચ આટલા મોટા દુઃખ, આટલી મોટી ઉપદ્રવોની પરિસ્થિતિ કદાચ ન આવે, પણ નાની મોટી વાતોમાં દુઃખના કારણને બહાર સ્વીકારવાની આપણી અનાદિકાળની આદત, એને આપણે ક્યાંક તો થંભાવી શકીએ, ક્યાંક તો રોકી શકીએ. કોઈ કે ટોણો માર્યો, મેણો માર્યો, ખંદક મુનિ પાસે મારાઓ આવ્યા હતા. અહીંયા તો માત્ર સામે સાસુ છે, સામે સસરો છે, સામે પતિ છે કે સામે પત્ની છે. બે ચાર શબ્દ કોઈ બોલે છે અને એ વખતે જો તમે સ્વીકારી શકો કે આ દુઃખનું કારણ મારા સ્વરૂપનું અજ્ઞાન છે, કોઈ મને કહી શકે અને મને લાગી આવે, એ ઢાંચામાં મારે રહેવાની જરૂર ક્યાં છે? વ્યવહારમાં બેઠા છો તો પરિસ્થિતિઓ પ્રમાણે ઔચિત્ય અને કર્તવ્ય કરવા છતાં એની કોઈ પણ અસર તમારા સુધી ન પહોંચે એવી સ્થિતિનું સ્મરણ, એવા તત્વનું સ્મરણ 24 કલાક હૃદયમાં ચાલે તો આપણે સાચા સાધક, શ્રાવક કે સાધુ છે. આટલું કરવાનું છે. જીવનમાં કોઈ પણ દુઃખ આવે ત્યારે આટલું જ વિચારવાનું છે કે દુઃખનું કારણ સામેવાળો નથી, દુઃખનું કારણ હું દુઃખી થઈ શકું એવો બન્યો એ જ દુઃખનું કારણ છે. જો હું આત્મ સ્વરૂપ હોઉં તો દુઃખની કોઈ વાત આવે જ નહીં. દુઃખી થઈ શકું એવો હું બન્યો અને પછી હું બીજાને દોષ આપું, આનો કોઈ અર્થ નથી. આવું ક્યારે બને ખરું કે તમને પરિસ્થિતિમાંથી ક્યારે પણ દુઃખ જ ન મળે અને માટે તમે સુખી હો, માટે તમે આનંદમાં હો અને માટે તમારો મોક્ષ થાય? આવું ક્યારે બને? આવું ક્યારે બનવાનું જ નથી. દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણું બને. સંયોગ અને વિયોગ સંસારનું સ્વરૂપ છે. જન્મ અને મૃત્યુ અહીંયા આવવાના જ છે. ત્યારે એવું બનવાનું જ નથી કે સંસારમાં તમને કાયમ માટે સુખ મળે. પણ જ્ઞાની કહે છે એવું બની શકે કે દરેક પરિસ્થિતિઓ તારા માટે દુઃખરૂપ ન બને એવો તું બની શકે. એટલે કે તારે કેવા બનવું? દુઃખોની અસર ઝીલી શકે, તું દુઃખી થઈ શકે, પરિસ્થિતિઓ તને નચાવી શકે, તારી અંદર ઉપદ્રવ મચાવી શકે,
એવા તારે થઈને રહેવું છે કે તારે સહજ થઈને રહેવું છે? જે તું છે એ થઈને તારે રહેવું છે, આ તારે નક્કી કરવાનું. આના સિવાય દુઃખ મુક્તિનો અન્ય કોઈ પણ ઉપાય છે જ નહીં. આ પથ્થરની લકીર જેવી આ વાત છે. બીજા જેટલા ઉપાય કરશો એટલા વધારે દુઃખી થવા. આનું કારણ કે આ સંસારનો સ્વભાવ નથી સમજી શક્યા, કે આત્માનું સ્વરૂપ નથી સમજી શક્યા એ છે. જે સંસારનો સ્વભાવ સમજે એ આત્માની વાત સમજી જાય, અને જે આત્માની વાત સમજે એ સંસારનો સ્વભાવ સમજી જાય. આ નિયમ. જે સંસારનો સ્વભાવ સમજે એને આત્માની વાત સમજાય, અને જે આત્માની વાત સમજે એને સંસારનો સ્વભાવ સમજાય. કેમ કે સંસાર દુઃખરૂપ છે. તમને દુઃખ સમજાયું, દુઃખરૂપ લાગ્યું એટલે ખબર પડી કે અંદર સુખ નામની કોઈ વસ્તુ છે. અને જો તમને સુખ સમજાયું તો ખ્યાલ આવશે કે એના સિવાય જે પણ છે બધું આત્મજ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે. આત્માના અજ્ઞાનથી પેદા થયેલું દુઃખ કેવલ આત્માના જ્ઞાનથી જ એ દૂર કરી શકાય એવું છે. હેમચંદ્રાચાર્યજી યોગ શાસ્ત્રમાં ટંકોત્કીર્ણ વચનથી આ વાત કરે છે. પરમાત્માનું અદ્ભુત શાસન પામ્યા પછી પણ, પ્રવચનો સાંભળ્યા પછી પણ, પૂજા, ચોબિયાર, નૌકારશ્ય અને સામાયિક એ તમારા રૂટીન ક્રિયાઓમાં આવી જવા છતાં પણ હજી પણ આપણને આપના દુઃખના આરોપી તરીકે બીજો કોઈ વ્યક્તિ દેખાય. હજી આપણે દુઃખના કારણ બહાર દેખાય છે. જેને દુઃખનું કારણ બહાર દેખાશે એ પ્રતિકાર કર્યા વગર નહીં રહે, અને જે પ્રતિકાર કરશે એ આર્ત ધ્યાનમાં આવ્યા વગર નહીં રહે, અને જે આર્ત ધ્યાનમાં આવશે એની દુર્ગતિ થયા વગર નહીં. ખરેખર તો તમે જે સહન નથી કરી શકતા એનો પ્રતિકાર પણ અથવા તો એની વ્યવસ્થા પણ તમારે એ માટે કરવાની કે હજી મારું ચિત્ત આંતરિક રીતે તૈયાર થયું નથી. એ તૈયાર થાય એટલા કાળક્ષેપ માટે આ વ્યવસ્થા હું કરું. પછી જેમ જેમ આત્માનું સામર્થ્ય વધતું જાય પછી એની કોઈ ચિંતા નથી. શરૂઆતનો તબક્કો આત્મસ્વીકારનો તબક્કો. જે આત્મસ્વીકાર કર્યા વગર સર્વ સ્વીકાર કરવા જાય એના સર્વ સ્વીકારમાં પણ ક્યાંક ને ક્યાંક ખામી આવે. કેમ કે જો પોતે આત્મા નથી, જો પોતે શરીર છે તો એને પ્રતિકાર કરવો વેલિડ લાગે છે. જો પોતે નામ અને આકાર છે, જો પોતે પર્સનાલિટી અને આઈડેન્ટિટી છે તો એની ઉપર આવેલા કોઈ પણ ઉપદ્રવો સામે લડી રાખવું એને માટે વ્યાજબી લાગે છે. માટે સર્વ સ્વીકાર એ માત્ર ઉપર છલ્લી રીતે આવી શકે. આત્મ સ્વીકાર વગર સર્વ સ્વીકાર શક્ય નથી. અને આત્મ સ્વીકાર એટલે શું? તમે છો અને આત્માનો સ્વીકાર કરવાનો છે એવું? એક તમે છો અને એક આત્મા છે, અને તમારે આત્માનો સ્વીકાર કરવાનો છે. આત્મ સ્વીકાર એટલે આત્મા આત્મામાં પડેલો છે અને શરીર શરીરમાં પડેલું છે. આ વાત જ્યારે અનુભવથી સમજાય
ત્યારે એ આત્મ સ્વીકાર સર્વ સ્વીકારની ભૂમિકા તમને આપીશ. મોટા ભાગે આપણો આત્મ સ્વીકાર આવો છે કે એક આપણે અને એક આત્મા, અને પછી આપણે આત્માનો સ્વીકાર કરવા જઈએ તો ક્યાંથી મેળ પડે? પોતાને પરાયો બનીને પછી એનો સ્વીકાર કરવો, આ તો આત્માની સામે એક પ્રકારનો વિદ્રોહ છે, એક પ્રકારની આશાતના છે. તમે છો એવી તમને ખબર પડે ને, એ જ્યાં ખબર પડે એ આત્મા છે. તમે છો એવી તમને જ્યાં ખબર પડે એ આત્મા છે. તમે છો એવી ખબર તમને ક્યાં પડે? તમે છો એવી ખબર તમને ક્યાં પડે છે? હે? અવાજ અને આત્મા. અવાજ તો ઉદ્ગલનો ધર્મ છે, આત્મા જ્ઞાન રૂપ. તમે છો એની ખબર તમને ક્યાં પડે છે? એટલી ખબર જો મરતા સુધીમાં ન મળે તો તમારા જીવવાનો કોઈ અર્થ નથી. તમે છો એવી ખબર તમને ક્યાં પડે? એટલી ખબર તમને મરતા સુધીમાં ન મળે તો તમારા જીવવાનો કોઈ અર્થ નથી. આટલી જ ખબર પાડવાની છે કે તમે છો એવી ખબર તમને ક્યાં પડે? એવી ખબર શરીરમાં પડે છે, એવી ખબર મનમાં પડે છે, કેમ કે મનની પણ તો ખબર પડે છે. આટલું શોધવાનું હતું, આટલી સમસ્યા સોલ્વ કરવાની હતી, એ ન કરી. સામે અનંતી સમસ્યાઓ આવી, એને સોલ્વ કરવામાં અનંતા ભાવ નીકળી ગયા. અને હજી પણ નહીં ચેતો તો સામે સંસાર ડાચું ફાડીને ઊભું છે, અનંતો કાળ ઊભો છે. યાત્રા માત્ર પોતાનાથી પોતાના સુધીની છે. શાસનના બધા જ પરિબળો કેવળ તમને તમારાથી તમારા સુધી લઈ જવા માટે. જ્યાં સુધી આત્મા ન સમજાય ત્યાં સુધી શાસન સમજાતું નથી. તમે આત્મા શબ્દ બોલો કે તમે શાસન શબ્દ બોલો, એક જ વાત. જે આત્માને જાણતો નથી એ શાસનને જાણતો નથી. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ અધ્યાત્મ ઉપનિષદ ગ્રંથમાં કહે છે, યે પર્યાયેષુ નિરતા તેહિ અન્ય સમય સ્થિતા આત્મ સ્વભાવ નિષ્ઠાના ધ્રુવા સ્વ સમય સ્થિત. જે પર્યાયોમાં, ઢાંચાઓમાં, ફ્રેમમાં, આઈડેન્ટિટીમાં જીવે છે એ બધા જૈન શાસનની બહાર છે. બહુ કડક વાત છે, પણ હું નથી કહેતો, આ મહોપાધ્યાયજી કહે છે. ये पर्यायेषु निरता ते अन्य समय સ્થિતા આત્મ સ્વભાવ નિષ્ઠાના. અને જે પોતાના આત્મામાં જીવે છે, જે જ્ઞાન સ્વભાવમાં જીવે છે, જે પોતાના જ્ઞાયક ભાવમાં સ્થિત છે, ધ્રુવા સ્વ સમય સ્થિતિ, એ વ્યક્તિ પ્રભુના શાસનમાં. પર્યાય ચેન્જ થાય એનો વાંધો નથી, પણ પર્યાય એ તમે બની જાઓ એનો વાંધો છે. પર્યાય તો રહેવાના છે, પર્યાય તો સિદ્ધોને પણ રહેવાના છે. પર્યાય એ જ્યારે મારું વિશ્વ બની જાય, મારું જીવન બની જાય, મારો આધાર બની જાય, એ જ મારી ફ્રેમ બની જાય, એ જ મારો ઢાંચો બની જાય, એને હું માનું તો એની સામે વાંધો છે. અને એવું થઈ રહ્યું છે. આપણને કોઈક મર્યાદિત, પૌદ્ગલિક
અને વૈભાવિક ઢાંચામાં પોતાને પૂરીને જીવી રહ્યા છીએ. એક અસીમ આત્માને એક સીમામાં બાંધીને આપણે જીવી રહ્યા છીએ અને એની જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે આપણી શક્તિઓ વાપરી રહ્યા છીએ. એમાંથી હિંસાનો જન્મ થાય છે, એમાંથી જૂઠનો જન્મ થાય છે, એમાંથી ચોરીનો જન્મ થાય છે, એમાંથી અબ્રહ્મનો જન્મ થાય છે, એમાંથી પરિગ્રહનો જન્મ થાય છે. બધા જ પાપનો જન્મ એમાંથી થાય છે. શાસન એને પહેલા સમજવું જોઈએ. જે વ્યક્તિ શાસનને સમજ્યા વિના શાસનનું કાર્ય કરે એ વ્યક્તિ શાસનને નુકસાન પહોંચાડે છે. કારણ કે શાસનના નામે એ વ્યક્તિ પોતાની ખીચડી પકાવે. કોઈ પણ કરેલા કાર્યને એ પોતાની આઈડેન્ટિટીમાં કન્વર્ટ કરવાની કોશિશ કરે છે. પોતાના વ્યક્તિત્વના ઢાંચામાં તબદીલ કરવા માટેનો પ્રયાસ કરે છે. અને નામ શાસનનું કામ પોતાનું. અને માટે જ શાસ્ત્રકારો એમ કહે છે કે જ્યાં સુધી તું આત્માને ન જાણે, જ્યાં સુધી પરમાર્થનો બોધ તારા રગે રગમાં તારું એનું સામ્રાજ્ય ન જમાવે ત્યાં સુધી વોત્તુમ પિતસ્સન ખમમ કિમંગ પુન દેશણમ કામ, ત્યાં સુધી એક અક્ષર પણ તને બોલવાની છૂટ નથી. તો દેશના આપવાની વાત તો બહુ દૂરની છે, કાર્ય કરવાની વાત તો બહુ દૂરની છે. અત્યારે જૈન શાસનમાં છેલ્લા 1000 વર્ષમાં જેટલા શાસનના નામે કાર્યો નહીં થયા હોય એટલા કાર્યો છેલ્લા 50 વર્ષમાં શાસનના નામે થઈ રહ્યા. અને છતાં પણ છેલ્લા 2500 વર્ષમાં કદાચ જેટલી વિષમ અને વિકટ પરિસ્થિતિ નહીં હોય એટલી વિષમ અને વિકટ પરિસ્થિતિ અત્યારે. કારણ કે શાસનને સમજ્યા વિના શાસનના મેદાનમાં શાસનના નામે કામ કરવા માટે જ્યારે વ્યક્તિ આવે છે ત્યારે શાસનને જાણે કે અજાણે નુકસાન થાય. આપણે ત્યાં પહેલા જ્ઞ પરિજ્ઞા બતાડીશું, પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞા બતાડીશું. પહેલા જાણો, પહેલા સમજો અને પછી આગળ વધો. અંતર્મુક્તા ન આવે. અંતર્મુક્તા એનો વિકાસ પોતાનામાં અને બીજાનામાં ન થાય. સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ન વધે અને આત્મ સ્વરૂપ માટેની આંતરિક ઉત્સાહની ધારા ન વધે. એવા બધા જ આયોજનમાં કેવળ સંસારનો પ્રભાવ છે, મોહનો પ્રભાવ. તમે શાસનને સમજ્યા હો તો તમારી દરેક ચેષ્ટા બીજામાં પણ તત્વ જિજ્ઞાસાનું બીજ બને છે. તમારું બોલવું અને તમારું ચાલવું એ પણ શાસન પ્રભાવના કરી શકે છે. તમારામાં પેદા થયેલો ઠહેરાવ એ બીજામાં સંસારના વણથંભ્યા પ્રવાહોથી કંઈક શાંત થવા માટેની પ્રેરણા આપે છે. તાંબલી તાપસ 60,000 વર્ષથી છઠના પારને છઠ કરે છે. 21 વખત ધોયેલા ભાત ખાય છે. 60,000 વર્ષની આ તપશ્ચર્યા.
એનો આશય તો મોક્ષનો છે, પણ બોધ નથી, જ્ઞાન નથી. વૈરાગ્ય આવ્યો છે પણ આત્મ તત્વનો બોધ થયો નથી. આત્માને પામવો છે પણ કડી જડતી નથી. અને એ વખતે કોઈ સાત મહાત્મા ઈર્યા સમિતિ પાળતા મુનિની બધી ક્રિયાઓ ધ્યાનમય હોય, જ્ઞાનમય હોય, ચિન્મય હોય, કેમ કે સ્વરૂપને જાણતા અને અનુભવતા હોય. આ ભાવલિંગી મુનિની વાત છે. અને મુનિની ક્રિયાઓને જોતા અંદરમાં ખૂટતી બધી કડીઓ એને મળી ગઈ. એક અક્ષર બોલ્યા નથી મુનિ, ન સામે જોયું છે, ન પ્રતિબોધ આપ્યો છે. અને આ તામલી તાપસ આ મુનિઓની માત્ર ચાલવાની ક્રિયાને જોઈને એની અંદરની બધી ખૂટતી કડીઓ પૂરાઈ. જ્યાં રુચિ હોય, જ્યાં ઝંખના હોય, ત્યાં પાત્રતા અને યોગ્યતા સ્વાભાવિક રીતે ડેવલપ થઈ. તામલી તાપસે 60,000 વર્ષ આપ્યા છે માત્ર પરમની પ્રાપ્તિ માટે. એને તપ તપ્યો છે ઇન્દ્રિયોને, મનને શાંત કરવા માટે. એને આત્માનો બોધ નથી, પણ જોઈએ છે આત્મા. આત્માને મેળવવો કઈ રીતે એની કડી નથી, પણ જોઈએ છે આત્મા. અને માટે જેને જે જોઈએ છે એને માટે કુદરત પણ એને સંયોગો આપે. પ્રથમ પગલું રુચિ. અને રુચિનો અર્થ આત્મા ગમે એ નહીં, હું આત્મા છું એ. રુચિનો અર્થ મને આત્મા ગમે એ પ્રારંભિક રુચિ છે. પણ રુચિનો વાસ્તવિક વિકાસ હું આત્મા છું આ વાતનો સ્વીકાર થાય એ રુચિનો વાસ્તવિક સ્વરૂપ છે. તમને આત્મા ગમે છે પણ તમે આત્મા છો એ વાત સ્વીકારવામાં તૈયાર નથી. કેમ કે સ્વીકારવા માંડો તો સંસાર ઢીલો પડતો જાય, વહીવટ તમારા મોડા પડતા જાય. સ્વીકાર વગર આત્મા ગમ્યો કેમ? હે? સ્વીકાર વગર આત્મા ગમ્યો કેમ કહેવાય? સ્વીકાર વગર આત્મા ગમે એની બે શક્યતા છે. એક તો સ્વીકાર માટે ગમે, અને એક અમે પણ આત્માની વાતો સાંભળીએ છીએ, અમે પણ આ પ્રવચનમાં જઈએ છીએ, અમને પણ તત્વનું જ્ઞાન છે, અમને પણ અધ્યાત્મની વાતો સમજાય છે. આવું 4 જણ વચ્ચે કહી શકો એને માટે પણ ગમે. અને આ કળીકાળમાં દેખાદેખીમાં આવી મૂલ્યવાન વસ્તુઓને પણ એક પોતાની અંતરની રુચિથી સ્વીકારવાની જગ્યાએ બસ એક ટ્રેન્ડ પ્રમાણે સ્વીકારવાની કે અપનાવવાની વાત, એમાં અંદરમાં જો ચિત્ત ન ભીંજાય તો કઈ મતલબ. આત્મા ગમે છે એ જરૂરી છે, પણ આત્મા ગમે છે એ જીવનભર ચાલ્યા કરે અને હું આત્મા છું આ વાત જ ના આવે તે રુચિ પણ તમારી ઠગારી છે. હું આત્મા છું એ સ્વીકાર માટે પ્રારંભમાં રુચિ જોઈએ છે. રુચિ એ રાગાત્મક છે શરૂઆતમાં, પછી એ સ્વીકારાત્મક છે, અને પછી આગળ એ અનુભવાત્મક છે. પણ આપણે માત્ર ગમા સુધી આવીને ઊભા રહી જઈએ છીએ. આત્મા ગમે છે, આત્મા ગમાડવાનો વિષય નથી, રમાડવાનો વિષય છે. એમાં ઉતરવાનો વિષય છે, અનુભવવાનો વિષય છે, જીવી જવાનો વિષય છે. તમે છો એની આ વાત છે. ગમવાની વાત તો પરાયા પદાર્થમાં હોય, આત્મા તો તમે છો એને જીવવાની વાત હોય
ગમવાની વાત તો બહુ મોડી પડે છે, બહુ ફીકી પડે છે. બેસે છે વાત. શાસનની શરૂઆત તો બાહ્ય કાર્યથી જ થાય છે, એ કોઈ પણ વાત. શાસનની શરૂઆત બાહ્ય કાર્યથી થાય, પણ એનું મોડું અંતસ્તમ કેન્દ્ર સુધી લંબાયેલું. તમારું મુખ, તમે ગમે તેટલા બહાર હો પણ તમારું મુખ કેન્દ્ર તરફ હોવું જોઈએ, તો તમે આરાધક. ગમે તેટલા બહાર હો, તમે માર્ગાનુસારી હો, તમે માર્ગાભિમુખ હો, તમે દ્રમકની ભૂમિકામાં હો, તમે નૈસારની ભૂમિકામાં હો, કે તમે ભરત ચક્રવર્તી કે શ્રેણિકની ભૂમિકામાં હો, તમે ગૌતમની ભૂમિકામાં હો, કોઈ પણ ભૂમિકામાં તમે હો, કેન્દ્ર તરફ તમારું મુખ છે તો તમે આરાધક. જો તમે એને પૂઠ કરીને બેઠા તો તમે વિરાટ. કેન્દ્ર તરફ રહેવામાં કાં તો જીવદળ ભાગ ભજવે છે, કાં ગુરુગમ ભાગ ભજવે છે. જીવદળ અને ગુરુગમ સંયોગો એ બધામાં કદાચ આપણને અનંતિવાર સંયોગો તો મળ્યા છે. તીર્થંકરનું સાનિધ્ય અનંતિવાર મળ્યું, સદગુરુ અનંતિવાર મળ્યા, શાસ્ત્ર અનંતિવાર મળ્યા. 50 આપણી પોતાની રુચિની છે, 50 આપણા સ્વીકારની છે. હજી આપણે અંદરથી તૂટ્યા નથી, હજી અંદરથી આપણે ઢીલા પડ્યા નથી, હજી આપણો અંધવિશ્વાસ આ વિનાશી પદાર્થ માટેનો મોડો પડતો નથી. અનેક ઢાંચા બદલવા છતાં ન બદલાતા પદાર્થને સ્વીકારવા માટેની અંદરની તૈયારી આવતી નથી. મન, શરીર અને ઇન્દ્રિય સાથેનું જોડાણ એ હિંસાનું કારણ છે. કેમ કે એની સાથે જોડાયા, એને હું માન્યું, સ્વીકાર્યું, અનુભવ્યું, એટલે એ તો ભિખારી છે. એ દુનિયાના પદાર્થો માંગશે અને તમને એમ લાગશે કે આ જરૂરિયાત મારી છે, અને જે જરૂરિયાત મારી હોય એ તો વ્યાજબી જ હોય, એ તો પૂરી કરવી જ પડે, તો જ મને સંતોષ થાય, તો જ મને આનંદ આવે. અને જીવન તો 2 દિવસની ચાંદની છે, 4 દિવસની ચાંદની છે, અને જીવનમાં બધા જ આનંદ ભોગવી લેવા જોઈએ. ફરી ક્યારે મળશે આજની ઘડી રળિયામણી? આ બધા તૂત પછી ઊભા થાય. એટલે ઉપસંહારમાં એટલું જ કહેવું છે. સાહેબ, હજી અડધો કલાક બેસો તો વાંધો નહીં આવે. આજે રજાનું છે, એના ઉપર વાપરીને આવે. આમ તો એક વાક્ય જ કાફી છે. આમ હોસ્પિટલમાં જાઓ ત્યારે ડોક્ટરને તમે શું કહો કે હજી વાંધો નથી, બહુ હજી 2-4 સલાઈન ચડાવવા હોય તો ચડાવે. ઓછી જરૂરિયાતમાં તમારું કાર્ય થાય એ તમારી પાત્રતા છે. કેટલા શબ્દો જોઈએ છે? પાત્રતા કેળવવા માટે પણ આપણે સદગુરુ. કેટલા ચોમાસા તમે આ માટુંગાની ધરતી પર બહુ મજબૂત છાતીપૂર્વક તમે પસાર કરે. કોઈને પણ તમે ફાવવા દીધા નથી. મારા જીવનમાં આવનારા કોઈ પણ દુઃખનું કારણ એ મારી બહાર નથી. મારી અંદર જે પણ દુઃખની અનુભૂતિ થાય છે, પછી ચાહે શારીરિક હોય, એ માનસિક હોય, એ કૌટુંબિક હોય, એ સામાજિક હોય, કોઈ પણ આપત્તિ હોય, એ આપત્તિનું કારણ મને મારા સ્વરૂપનું અજ્ઞાન છે. દુઃખી થઈ શકું એવા ઢાંચામાં હું પુરાયો, એ જ મારા દુઃખનું કારણ છે. જો હું મારા મૂળ સ્વરૂપમાં હોઉં તો કાંઈ લેવા દેવા નથી આ સંસારના પદાર્થોથી, કોઈ લેવા દેવા નથી આ પરિસ્થિતિઓથી. અહીંથી મરીને કદાચ તમે મહાવિદ્યમાં જન્મો, મહાવિદ્યમાં કદાચ જન્મો, ડેવલપમાં કદાચ પેદા થાવ, અને પછી અહીંયા તમારા કુટુંબમાં કાંઈ ચાલે, એનું દુઃખ તમને થાય.
કેમ ન થાય? હે? કનેક્શન તૂટી ગયું. જો કનેક્શન તૂટી જાય તો તમે તો એના એ જ છો, ત્યાં તમે શિફ્ટ થઈ ગયા, તમને દુઃખ નથી. જ્ઞાની કે છે તું ત્યાં જતો રહે જ્યાં દુઃખની કોઈ શક્યતા નથી. એવા પોતાના સ્વરૂપના ધામમાં, એ સુખના ધામમાં આપણે પહોંચવા માટે, અનુભવવા માટે સતત એની જાગૃતિ રાખવી, જાગૃતિ માટે એની રુચિ રાખવી, રુચિ માટે એની સમજણ રાખવી, એનો સ્વીકાર રાખવો અને એના માધ્યમે આ યાત્રામાં આપણે આગળ વધીએ. એ જ અભ્યર્થના જીનાકના વિરુદ્ધ કંઈ પણ બને. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા પ્રયાન્તુ નાસં સર્વત્ર સુખી ભવતુ લોક. છેલ્લું જે ધારા આપી, સ્ટેપ્સની ધારા આપી એ ફરીથી એકવાર. रुचिदी पडते आपण तू बोला रुचिदी સમજણ, રુચિ, સ્વીકાર, રુચિ અને સ્વીકાર વચ્ચે પુરુષાર્થ. એ બધો પુરુષાર્થ જ છે. જાગૃતિ, અનુભૂતિ. પુણ્યશાળીઓ પ્રણામ. પહેલાં તો ચૂંટણી કમિશનરનો આભાર માનું કે આજનો દિવસ આપણે માટે ખૂબ અનુકૂળતાવાળો કરી આપ્યો કે આ જ્ઞાનની ગંગામાં આપણે ખૂબ નિરાતે બધું ભૂલી અને બેસી શક્યા. આ જ્ઞાન ગંગામાં વધુ આચમન માટે નજીકના ભવિષ્યની આગળની થોડીક વાતો કરું એ પહેલાં શ્રી સંઘના દરેક સભ્યોને ખાસ વિનંતી, યશસ્વી ચાતુર્માસ પૂર્ણ કરી અને પૂજ્યપાદ આચાર્ય ભગવાન હિતવર્ધન સુરેશ્વરજી મહારાજ સાહેબનો આવતીકાલે અહીંયાથી વિહાર છે. કાર્યક્રમ આખો બોર્ડ પર લખ્યો છે તે પ્રમાણે 6:15 વાગે અહીંયા આગળથી વિહાર શરૂ થશે અને ચુનાવટી પહોંચ્યા પછી ત્યાં આગળ પ્રાસંગિક ઉદ્બોધન અને નવકારસિંહ છે, તો દરેકે પધારવા વિનંતી. આપણે અત્યારે જે મંત્રમુગ્ધ બની અને જે જ્ઞાન ગંગામાં નાહી રહ્યા હતા, આ આચમન હજી પણ આપણી નજીકમાં આપણે પહોંચી શકીએ. પહોંચવામાં તો નીતિનભાઈ આજે મુંબઈ જૈન સંઘ સંગઠનની ઘણી બધી જવાબદારીઓ હતી, તે છતાં પણ બધું મૂકી અને અહીંયા આગળ આજે, કારણ કે 4 મહિના સુધી ખૂબ ભીંજાયેલા મુંબઈ જૈન સંઘ સંગઠનના કન્વીનર શ્રી નીતિનભાઈ ગોવાલેટિંગ એટલે નવજીવન સોસાયટીથી અત્રે પધાર્યા છે ને જ્યાં ગુરુદેવ પધારશે ત્યાં આગળ પધારશે. એવી રીતે આપણે પણ જો કટિબદ્ધ થઈએ તો આજે મનમાં જેટલા પ્રશ્નો ઊભા થયા છે એમાંથી ઘણાનું નિવારણ ગુરુદેવ મુંબઈથી આગળ વધે તે પહેલાં મળી શકશે. આવતીકાલે સવારે સાયન્સથી સંઘ તરફથી ખાસ આ બધાને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. 7:15 કલાકે માનવ સેવા સંઘથી સાયન્સથી સંઘ પૂજ્ય ગુરુદેવનું સામયું કરશે અને 7:30 થી 8:30 ત્યાં આગળ આવતીકાલે અને પરમ દિવસ 2 દિવસ ગુરુદેવનું વ્યાખ્યાન સાયન્સથી સંઘમાં છે. અને આવતીકાલે 7:15 થી નવકારસિંહ પછી
અનુકૂળ છે. આપને અનુકૂળતા હોય 7:30 થી 8:30 અને ત્યાર પછી આવતીકાલે સામૈયામાં ઘણા મહેમાનો આવ્યા હશે, બધા આવ્યા હશે સાયન્સથી સંઘમાં, એટલે આવતીકાલે નવકારસી પણ રાખવામાં આવેલી છે. અને પરમ દિવસે 7:30 થી 8:30 ફક્ત પ્રવચન છે. પછીના દિવસે 8:30 થી 9:30. ફરીથી ધ્યાન રાખજો, કાલે 7:30 થી 8:30 અને પરમ દિવસે 8:30 થી 9:30 બંને દિવસ સાયન્સથી સંઘમાં ગુરુદેવનું પ્રવચન રહેશે. એનેથી આગળ વધીને હજી જેટલું ગુરુદેવની નજીક જવું હોય, કદાચ આ કલાકમાં આપણને ન પહોંચતું હોય તો મુંબઈ ખાતે દેવનગરમાં એક મૌન ધ્યાન શિબિર, જેની તારીખો પાછળથી જાહેર અહીંયા આગળ પણ કરવામાં આવશે. અત્યારે નક્કી થઈ છે 15 ડિસેમ્બર, એક જ દિવસ માટે ત્યાં આગળ ગુરુદેવની શિબિર રહેશે. આખા દિવસ અડધા દિવસની આ શિબિરમાં ત્યારે નામ નોંધાવી શકશો. એનાથી વધારે આપણને ખરેખર જરૂર છે એક સરખું સાતત્યપૂર્ણ જો આપણને મળે તો માંડ, કારણ કે અત્યારે પણ આ તો બહારથી બધું છોડીને આજે આવ્યા, આજે ક્યાંય જવાની ઉતાવળ નથી, એટલે થોડુંક આપણી ગ્રાહ્યતા વધી. આવી રીતે ગુરુદેવને 72 કલાક સળંગ જો માણવા હોય તો મણિલક્ષ્મી તીર્થ ખાતે 15, 16 અને 17, 14, 15, 16 ફેબ્રુઆરી મણિલક્ષ્મી, આ એનું અહીંયા આગળ બેનર લાગી ગયું છે. તમારા મોબાઈલથી આજે અહીંયા મોબાઈલ એલાઉડ છે, ત્યાં નહોતો એલાઉડ, અને ત્યાં હવે જવાના જો બાકી હોય તો જઈ આવજો. ભગવો અથવા ભોગવો આજના દિવસ માટે વિચારી લેજો. ભગવો અથવા ભોગવો દરેકે દરેક જણાએ વોટિંગ કરવા જવું જરૂરી છે, એ ખાસ ખ્યાલ કરજો. મોબાઈલ ત્યાં એલાઉડ નથી, અહીંયા આગળ મોબાઈલથી તમે સ્કેન કરી લેશો એટલે આની અંદર તમારું બધું ડાઉનલોડ થશે. એ ફોર્મ ભરી અને તમારી વિગતો એમાં ભરી દેજો. મર્યાદિત સંખ્યામાં લોકોને લેવાના હોવાથી ભરાઈ જાય તે પહેલાં અફસોસ ન થાય તે માટે આજે આપણને શરૂઆતના ચાન્સ છે, તો બધા આ વસ્તુ ખાસ ખ્યાલ કરજો. અને મણિલક્ષ્મી તીર્થમાં 3 દિવસ માટે ગુરુદેવ. હવે એનેથી આગળ વાત કરીએ કે ત્યાં પણ જશું કદાચ, પણ આ જે આત્મજ્ઞાનની, આત્મ સ્વરૂપની વાતો આપણે સાંભળી, હકીકતમાં આ ઉપાશ્રયમાં આવ્યા પછી જો આ પદાર્થ આપણે લીધા વગર જઈએ છીએ તો આપણે આટા ફેરા બધા નકામા જાય છે. તો એ વસ્તુમાં સાતત્યપૂર્ણ જોડાઈ રહેવા માટે ગુરુદેવની પોતાના એક ઘણા વર્ષોથી વિચાર હતો, એમને અમલમાં મૂક્યો. અને પૂજ્યપાદ ભક્તિ યોગાચાર્ય શ્રી યશોજી સુરીશ્વરજી મહારાજાએ સંશોધક તરીકે પ્રોજેક્ટમાં પોતે હામી ભરી, એટલે એમના વડપણ હેઠળ પૂજ્યપાદ પન્યાસ ભગવાન લબ્ધિવલ્લભજી મહારાજ સાહેબ અને એમના પરમ મિત્ર ગણિવર્ય યશ રત્ન વિજય મહારાજ સાહેબ, હવે એમને પણ પન્યાસ પદવી મળી ગઈ છે. એટલે બંને પન્યાસ ભગવંતો, ખરેખર કહું છું, આપણે મિત્રતામાં રાચીએ છીએ, વોટ્સએપના મિત્રતાના મેસેજોમાં રાચીએ છીએ, પણ આ બે મુનિ, આ બે પન્યાસ ભગવાનની મિત્રતા વિશેની વાતો સાંભળશો તો તાજુબ થઈ જશો. પણ આ બંનેને જો કાયમ માણવા હોય તો એ બંને તંત્રી અને સતંત્રી રૂપે જેમણે પરાવાણીનું આયોજન કર્યું છે. આજે કદાચ આપણે એમ કહી રહ્યા છીએ કે ભસ્મગ્રહ ઉતરી રહ્યો છે, એના અનેક કારણોમાંનું એક કારણ હોય તો આ પરાવાણી આપણને આંખ સામે દેખાઈ રહેતું કારણ છે. સાહેબને એકને સાંભળીએ છીએ, આધ્યાત્મની ધારામાં આપણે આમ ન્યાલ થઈ ગયા એવું લાગે છે. તો આજના અને પૂર્વના મહાપુરુષો કે જેમણે આધ્યાત્મની આવી સુંદર વાતો આપણી સુધી પહોંચાડી છે, એ વાતો અલગ અલગ આર્ટિકલ રૂપે કંઈક પરાવાણીની કોપી લો. પરાવાણી યુવરાજભાઈ પરાવાણી કંઈક કોપી દે ને. આ પરાવાણી ત્રિમાસિક મેગેઝિન છે, જેની અંદર લગભગ 15 થી 20 આવા આધ્યાત્મિક પુરુષોના પૂર્વના કાળના અને અત્યારના એમની કલમેથી નીતરતું આધ્યાત્મ આની અંદર ઠાંસીને બરવાઈને આવેલું છે. આ કદાચ 3 મહિના આવે છે, પણ એક અંક જો આપ વાંચો, એક તો એટલું બધું સુરેખ આયોજન, પ્રિન્ટિંગ, એક ફોટો વગેરે આપ જોશો, દરેક ઠેકાણે આપણને ઊભા રહી જવાનું મન થઈ જાય તેવું છે. અને 3 મહિનામાં પણ કદાચ આપણે આખું આને પચાવી શકીએ કે કેમ, એ મોટો પ્રશ્ન છે. આ તમારા ઘરનું એક ઘરેણું છે એમ સમજો. કદાચ આજે પણ ઘણા પારિભાષિક શબ્દો આપણને ન ફાવ્યા હોય
સાહેબ, સ્વભાવની વાતો કરતા પહેલી વખત આવેલો માણસ પોતાના ક્રોધી સ્વભાવ, મારો ગુસ્સાવાળો સ્વભાવ છે, મારો બહુ ગમતીલો સ્વભાવ છે, આ બધી વાતમાં અટકી જાય છે. તો એ પારિભાષિક શબ્દોને ખરા અર્થમાં સમજવા માટે તમારા ઘરમાં ઘરેણું વસાવવા જેવું છે. આ એક કોપી 100 રૂપિયાની છે. 20 કોપીનું લવાજમ જે છે 2000 રૂપિયા. એ આજના દિવસ માટે 1000 રૂપિયામાં આપ લવાજમ ભરી અને નોંધાવી શકશો. અત્યારે 18 અને 19 અંક અહીંયા અવેલેબલ છે અને આ પછીના દરેક 3 મહિને એ અંક તમારે સુધી પહોંચશે. તો આ ચોક્કસથી 12 બીજી 100 રૂપિયામાં બીજી પણ કોપી છે. કઈ આવી? હા, દ્રષ્ટિ પરિવર્તન. આ દ્રષ્ટિ પરિવર્તનનો પુરુષાર્થ. આ પુસ્તક વિદેશમાં રહેતા ભાવિકોએ પોતે આ વ્યાખ્યાનની આખી વસ્તુને અંદર સંકલિત કરીને મૂકેલી છે. તો આવી અનેક વાતો, અનેક વસ્તુઓને સમજવા માટે આ બધાને વિનંતી કરીશ. પરાવાણી, હા, સ્વયંની ખોજ, સૌથી છેલ્લું પુસ્તક જે હમણાં આવ્યું છે સ્વયંની ખોજ, એ પણ 1200 રૂપિયામાં જ અવેલેબલ છે. આ નાનકડી પુસ્તિકા તમને ખરેખર રોજે રોજ વિચાર કરતા મૂકી. રોજનું એક પાનું પણ વાંચશો ને તો આખા દિવસનો ખોરાક મળી રહેશે. સુધીરભાઈ, જી સાહેબ. બીજી એક ખાસ જાહેરાત છે. જી જેમને પણ સાંભળો બેનો, 5 મિનિટ ઉભા રહેજો. થોડીક નિરાત હોય અને સમય કાઢી શકતા હોય એવા લોકો માટે, અને જેને અધ્યાત્મની રુચિ પણ, તે પ્રાયોગિક અને બોધ સ્વરૂપે, સમજણ સ્વરૂપે અને પ્રયોગમાં પણ આવી શકે એ રીતે એક ચાતુર્માસનું આયોજન દાદાની છાયામાં સિદ્ધગીરીની કલેડીમાં પાછળની બાજુ સિદ્ધવડમાં ચાતુર્માસનું આયોજન છે. આ આયોજન માત્ર સાધનાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. ચાતુર્માસમાં 6 કલાક માત્ર ને માત્ર આની જ વાતો, આનો સ્વાધ્યાય, આને જ ઘૂંટવાનો પ્રયાસ, એ રૂપે સ્વાધ્યાય થશે. 2 કલાક ધ્યાન, 22 કલાક મૌન, મોબાઈલનો ત્યાગ, એકાશમ. જેમની પાસે પણ આટલું કરવાની શક્તિ હોય અને રુચિ હોય એ લોકો માટે આ એક સુવર્ણ અવસર છે. જી સર. માટે અને આ પણ જે ભૂમિમાં થવાનું છે, સિદ્ધવડની ભૂમિ. અત્યાર સુધી આપણે શત્રુંજયને માણ્યો છે. શત્રુંજયની સાધના ભૂમિ જેને કહેવાય, પાછળની બાજુ સિદ્ધવડ, કે ત્યાં આગળ અત્યારે પાક્કા બાંધેલા પાલની વ્યવસ્થા થઈ ગઈ છે. હમણાં જ એક ઉદ્યાન ખૂબ યશસ્વી રીતે પૂર્ણ થયું છે. આપણામાંથી ઘણા ગયા હતા. તો એવી રીતે આ આખું જે વાતાવરણ છે, ચાતુર્માસ, ઉદ્યાન, 99 બધા જ આયોજનો આ સિદ્ધવડની ભૂમિમાં ચંદન મુખવાસવાળા શ્રી પંકજભાઈ વગેરેના સંપૂર્ણ લાભ સાથે જિંદગીમાં આવી કલ્પના ખાલી કરીએ ને કે આવું અમને ક્યાંક મળે, આ કલ્પના પણ આપણે કરી નહોતા શકતા. એ વાસ્તવિક સ્વરૂપે આ વખતે મળી રહ્યું છે. જો અનુકૂળતા પ્રતિકૂળતાનો વિચાર કરશો તો ક્યાંક રહી જશો, પણ બધી પ્રતિકૂળતા છોડી આપણે સંયમ લઈ શકશું કે નહીં એ આપણને ખબર નથી, ગમે તેટલી ઈચ્છા હોવા છતાં પણ સંયમ ન લેવા છતાં પણ એ ભૂમિ અંદર, એ ભૂમિમાં બેસી અને અંદરના પરિણામ આપણે બદલાવી શકીએ એવી સુંદર મજાની આ સિદ્ધવડની વર્ષો વર્ષ સુધી આ યાદ રહી જશે. લોકો એને યાદ કરશે અને તમે અલગ રીતે યાદ કરશો કે હું એમાં અંદર બેસી અને આને માણીને આવ્યો છું. તો આ ચૂકવા જેવું નથી. જેટલું નજીક અવાય એટલું ગુરુદેવની પાસે આવવાનો પ્રયત્ન કરીએ, આધ્યાત્મને સમજવાનો પ્રયત્ન કરીએ. હું જે વાત કરતો હતો પારિભાષિક શબ્દોની, આપણને જ્યારે કહેવામાં આવે કે ઉદાસીન ભાવ, એટલે આપણે ઉદાસ રહેવાના ભાવને સમજીને ચાલીએ છીએ. એ ઉદાસ ભાવ અને ઉદાસીન ભાવ વચ્ચેનો ફરક શું છે, એ એક એક વસ્તુ એટલી બધી સુંદર રીતે સમજાય એમ છે. એ ગુરુદેવ પાસે જેટલા નજીક આવો તેટલું બહારથી પરાવાણીનો ખાસ ખ્યાલ કરી અને આપનું લવાજમ નોંધાવશો. બીજી વાત, કદાચ પરાવાણીનો પોપ પણ તમને ન સમજાય, પણ આ ઘરેણું તમારે ત્યાં પડ્યું હશે તો આવનાર કોઈકને કામ લાગશે. આ તમારા કોફી ટેબલનું સારામાં સારું ઘરેણું હશે
અને 3 મહિના પત્યા પછી તમને એમ લાગે અથવા વાર્ષિક સાફ સફાઈ વખતે એમ લાગે કે હવે ઘરમાં જગ્યા નથી, સાધુ સાધ્વીજી ભગવતને ઓરાવી દેજો, તમારું તો કલ્યાણ થશે. આજે દરેક ઉપાસ્યમાં દરેક ઠેકાણે રાહ જોવાય છે કે નવો અંક ક્યારે બહાર પડે. પૂજ્ય પન્યાસી ભગવાન આ કાળના આધ્યાત્મિક મહર્ષિ બદનંકર વિજયજી મહારાજ સાહેબ, તેમના વખતમાં જે વસ્તુ ઉપલબ્ધ નહોતી તે આજે હસ્તાક્ષરનું અક્ષય પાત્રને નામે જ્યારે ઉપલબ્ધ થઈ છે ત્યારે અનેક સમુદાયના અનેક મહાત્માઓ વિચાર કરે છે કે આધ્યાત્મમાં આટલું સુંદર રીતે સાહેબે પીરસેલું. એવી રીતે પૂજ્ય પન્યાસી ભગવાન સિવાય પણ અનેક ગુરુ ભગવંતોના લેખ આની અંદર મળે છે. ચોક્કસપણે આ બધા લાભ લેશો તો એવી રીતે ગુરુવંદન. સ્વામી કમાતનો અંદિયમ જાણી જાય નિત્ય મુક્તિ સ્વામી કમાતનો અંદિયમ જાણી જાય નિત્ય મુક્તિ ચિકાર સુરાય સુતપ ચરિતાબદ સુદન ચાંદ્ર રીકો જોજી સ્વામી સાકા જેજી ભાર પાડ જોજી સ્વામી કમાતનો અંદિયમ જાણી જાય નિત્ય મુક્તિ સા કારણ સંતિનો વિતર રાખ ભાવ્યો ઈચ્છા પામી રાય નંદિત્ય પદમ પદમ સત્ય પાણી વિનો ચાલા કલ્લા ઉત્તમમાં મંત્રમાં દૂરા જાય સંતિની મધ્યનો પરિણમો વાયરવા દુબે જાણ હમનને ચાલ નીકળા સ્વામી કમાતનો અંદિયમ જાણી જાય નિત્ય મત્ય સુંદર સુસાદાય દૈવન બધાય બતાની ઉપવાસ સુરોગે પ્રજે બાણ બોલી સાર બોલી પર પ્રજે કઈ અનંતરામ નંદન કન સાવધાન નંદન સુબહ સમાજ બાણસર નંદન દિરવાદી તને બાબુ સિરે પરિસ્થિતિ આંબે વેદર બોલી સાર બોલી પર પ્રજે કઈ અનંતરામ નંદન કન સાવધાન આયમિલું કે સંસદનો પદે કમડે મુખ્યને પરિઠાવને માતા ગણ સાધે ગણ વિકાસમ વ્યાસ સમજના કરે કાઉટવતન કરો બાણસર નંદન દિરવાદી તને બાબુ સિરે દેશા અગલ ભોગમ પરિભોગમ કે ધારણા પીકર વદન નંદન સુબહ સમાજ કારણ નંબો સિરે મને સાહેબ સિદ્ધવડની એક વિશેષતા બીજી એ છે કે બંને પરમ મિત્રો પન્યાસ ભગવાન અને એમના મિત્ર પન્યાસ શેષતત્વ વિજય માણસ બંનેનો લાભ તેમાં મળવાનો છે ને ખાસ ખ્યાલ કરજો. એક ફ્રી છે. શ્રી સંઘમાં અહીંયા તો નવકાશી બધાએ કરી છે, પણ બહારથી પધારેલા દરેક મહેમાનોને વિનંતી કે નવકાશીનો લાભ આપશો જ નહીં. આવો જીનીશભાઈ. અમારે